તો દ્વારકા રેલવે ફાટક પાસે 4 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। પાણીમાં ફસાયેલા 4 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરાયું। પાલિકાની ફાયર વિભાગે આ તમામ 4 લોકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા। દ્વારકા રેલવે ફાટક પાસે આ પ્રકારે 4 લોકો ફસાઈ ચૂક્યા હતા। ચારે બાજુ પાણીની વચ્ચે આ 4 લોકો ફસાયેલા હતા। દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદને પરિણામે ઠેર ઠેર રેસ્ક્યુ ઓપરેશન કરવાની ફરજ પડી। પાણીની વચ્ચે લોકો ફસાયેલા હતા। દ્વારકાના રેલવે ફાટક પાસે આ 4 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। પાલિકાની ફાયર બ્રિગેડે આ તમામ 4 લોકોને બચાવી સલામત સ્થળે ખસેડ્યા હતા। તો દ્વારકા રેલવે ફાટક પાસે 4 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। પાણીમાં ફસાયેલા 4 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરાયું। પાલિકાની ફાયર વિભાગે આ તમામ 4 લોકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા। દ્વારકા રેલવે ફાટક પાસે આ પ્રકારે 4 લોકો ફસાઈ ચૂક્યા હતા। ચારે બાજુ પાણીની વચ્ચે આ 4 લોકો ફસાયેલા હતા। દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદને પરિણામે ઠેર ઠેર રેસ્ક્યુ ઓપરેશન કરવાની ફરજ પડી। પાણીની વચ્ચે લોકો ફસાયેલા હતા। દ્વારકાના રેલવે ફાટક પાસે આ 4 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું। પાલિકાની ફાયર બ્રિગેડે આ તમામ 4 લોકોને બચાવી સલામત સ્થળે ખસેડ્યા હતા।